ચાલો, તો આજનો આપણો ટોપિક છે વર્તુળ. વર્તુળને આપણે સર્કલ કહીએ છીએ. વર્તુળના બે દાખલા પૂછાઈ શકે છે. એક તો વર્તુળનો પરિઘ અને બીજું છે વર્તુળનું ક્ષેત્રફળ. પરિઘ એટલે આપણને ખબર જ છે કે ફરતી બાજુનું કુલ અંતર, બરાબર. જ્યારે વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે અંદરનો આખો વિસ્તાર, બરાબર. તો આ છે ક્ષેત્રફળ અને ફરતી બાજુનું ખાલી અંતર આપણે ગોતીએ તો એને શું કહેશું આપણે? પરિઘ. વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr, જ્યારે વર્તુળનું ક્ષેત્રફળ છે πr², બરાબર. પાઈની કિંમત આપણે 22/7 અથવા તો 3.14 લઈ શકીએ છીએ, બરાબર. 7 સેમી છે, એટલે કે ત્રિજ્યા છે એ આપણને કેટલા આપેલી છે? 7 સેમી છે. તો વર્તુળનો પરિઘ અને વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. તો વર્તુળનું પરિઘ બરાબર 2πr. શું સૂત્ર છે? 2πr. પાઈની કિંમત કાંઈ ન કીધી હોય તો આપણે 22/7 લઈએ છીએ. તો 2 ગુણ્યા પાઈની કિંમત આપણે કેટલી લઈશું? 22/7. આર એટલે કે ત્રિજ્યા, રેડિયસ આપણે કેટલી લેવાની છે? તો કે 7 સેમી લેવાની છે. તો અહીં કેટલા રાખશું આપણે? 7 સેમી રાખશું, બરાબર. હવે અહીંયા 7 અને 7ના છેદ ઉડ્યા છે, જેથી કરીને આપણી પાસે 2 ગુણ્યા 22 વધશે, એટલે કે 22×2 = 44. અને એકમ છે એ સેન્ટીમીટરમાં છે, એટલે આપણે અહીંયા કેટલા લખશું? સેન્ટીમીટર. ઇટ મીન્સ કે વર્તુળનો પરિઘ છે એ કેટલો છે? 44 સેન્ટીમીટર છે. 7 સેમી છે તો વર્તુળનું ક્ષેત્રફળ ગોતવાનું છે. શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ શોધવાનું આપણું સૂત્ર શું છે? વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². શું છે? πr², બરાબર. હવે અહીંયા પાઈની કિંમત આપણે કેટલી રાખીએ છીએ? 22/7. r². આર આપણે 7 લેવાનો છે, ત્રિજ્યા આપણે 7 આપેલી છે, તો કેટલી વાર લેશું? 2 વાર લેશું. તો અહીંયા 7×7, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો 7 અને 7 એ તો છેદ ઉડ્યા છે, એટલે કે 22×7 એટલે કે 22 કેટલા થશે? 154. અને આ ક્ષેત્રફળ છે એટલે આનો એકમ છે એ કેમ આવશે? સેન્ટીમીટર સ્ક્વેરમાં આવશે. ક્લિયર? તો આપણો આન્સર થઈ ગયો.